મરગમાળ અને મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળાની તાલુકા પંચાયત પક્ષના સદસ્ય કલ્પેશ પટેલની આગેવાની હેઠળ મુલાકાત લેતા બાળકોને નાસ્તામાં સડેલા ચણા આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ધરમપુર તાલુકાના મરગમાળ અને ઢોલડુંગરી ગામથી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 17/1/2024 રોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું મરગમાળ ગામના આગેવાનોને એસએમસી પ્રમુખશ્રી અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં આપવામાં બાળકોને નાસ્તામાં આવતા ચણા સડી ગયેલો હોય અંદર જીવજંતુ પડી ગયેલો હોય, જે બાબતે આજરોજ મરગમાળ અને મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ 160 બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતા એકદમ સડી ગયેલ ચણા હતા। શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે? સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, ત્યારે અહીં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે માટે આવા સડેલ ચણા આપવામાં આવે છે, જે બિલકુલ સાખીલામાં નહીં આવે। તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખી કાર્યક્રમ આપવાની ફરજ પડશે, જેની નોંધ લેવી। જિલ્લા બ્યુરો ચીફ બાલુભાઈ કે ગામિત, વલસાડ। મોટી ઢોલડુંગરી એસએમસી અધ્યક્ષ અનિલ પવાર। સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે મારા બાજુના ગામની શાળા મરગમાળ ગામમાં જ્યાં મધ્યાહનમાં નાસ્તો આપવામાં આવે ચણા, એ ચણામાં ગુણવત્તા ઓછી હોય, તો હું અહીં અમારી શાળામાં પણ તપાસ કરવા આવ્યો છું। તો અહીંયા આપણે ગુણવત્તા જોઈશું કેવી છે તે। કૌશિકભાઈ, હવે અમારા સ્કૂલમાં પણ એવી જ રીતે સડેલા ચણા જોવા મળ્યા છે। અને કીટા તો પણ અંદર છે। હું સાહેબને વિનંતી કરીશ કે અમારા બાળકોને સારી ગુણવત્તાવાળું જે પણ અનાજ આવે છે એ સારી ગુણવત્તાવાળું આવે, એની તકેદારી રાખવી। જય આદિવાસી જોહર। કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય। આજરોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોટી ઢોલડુંગરી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે, ચણા આપવામાં આવે છે, એમાં જીવજંતુઓ પડી ગયેલ છે, જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતાં એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે। એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે, અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે। અમારો આદિવાસી સમાજ ભલે ગરીબ હોય, શેર લાવીને શેર ખાતો હોય, પરંતુ આવું જીવજંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા, એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે, એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી। આજે અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે। આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જઈને આ તમામ અનાજ પરત સોંપીશું।